નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ. જોઈએ આજના વિગતવાર સમાચાર. તો અમદાવાદમાં ફ્લાવર શોનું દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આયોજિત કરેલ ફ્લાવર શોનું 221 મીટરનું જે સ્ટ્રક્ચર છે, જેને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે, જેને લઈને ફ્લાવર શોને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટેની પણ વિચારણાઓ ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે ખૂબ જ સારો એવો પ્રતિસાદ પણ મળ્યો છે. સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેને સ્થાન મળતા તેમને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે અને ફ્લાવર શો નિહાળવા માટે મોટી સંખ્યામાં અહીંયા પ્રવાસીઓ હોય કે પછી શહેરીજનો અહીંયા આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ફ્લાવર શોમાં જુદી જુદી જે થીમ છે તે જોવા મળી રહી છે. સંસદની હોય કે પછી અન્ય જે વસ્તુ હોય તે અત્યારે જોવા મળી રહી છે. અને મહત્ત્વની બાબત એ છે કે આ વર્ષે જે વર્લ્ડ રેકોર્ડની જે ટીમ છે તે અહીંયા આવી છે અને ખાસ કરીને તેમને જે ફ્લાવર શો દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે, અત્યારે જે જુદી જુદી જે વોલ બનાવવામાં આવી છે, સૌથી વધુ મોટી વોલની જે આ ફ્લાવરિંગ શો છે તેમાં જોવા મળશે. તેને લઈને વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે અને તેને લઈને જ જે કહી શકાય કે પરિપત્ર અને ખાસ કરીને તેમને સર્ટિફિકેટ જે વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે તેને લઈને આપવામાં આવી રહ્યું છે. ત્યારે ખૂબ જ ગર્વની વાત કહી શકાય કે અમદાવાદ વાસીઓ અને સાથે જ દર વર્ષે જ્યારે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે તેની નોંધ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ છે અને સાથે જ તેમનું પ્રમાણપત્ર પણ અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે એએમસીના ગાર્ડન વિભાગને મળ્યું છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમાં તેમણે ગ્લોબલ ટ્રેડ શોનું સૌથી પહેલાં ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારબાદ વાઇબ્રન્ટ સમિટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી પરત ફરતી વખતે અમદાવાદમાં જે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે તેની મુલાકાત લીધી હતી. મહત્વની વાત કહી શકાય કે અમદાવાદના જે ફ્લાવર શોનું દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે આયોજિત કરેલ ફ્લાવર શોનું 221 મીટરનું જે સ્ટ્રક્ચર જે બનાવવામાં આવ્યું હતું, જેમાં નવી સંસદ પણ મૂકવામાં આવી હતી. સાથે સાથે અલગ અલગ એવા નવા સ્કલ્પચર પણ મૂકવામાં આવ્યા હતા. G20ની પણ વાત તેમાં અત્યારે જે બતાવવામાં આવી હતી. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ જે સ્કલ્પચર હતા તેને નિહાળ્યા હતા. સાથે સાથે તેમણે નિરીક્ષણ પણ કર્યું હતું અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી પરત ફર્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત થઈ છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત ભાષણ આપ્યું અને કહ્યું 2047માં વિકસિત ભારત બનશે. વધુમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે હું વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 34 ભાગીદાર દેશો 130થી વધુ દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યનો વિચાર વિશ્વ સમક્ષ લીધો છે. ભારતના G20 પ્રમુખ પદની સફળતાએ દેશને ગૌરવ અપાવ્યું છે. आज हम सब वाइब्रेंट गुजरात ग्लोबल समिट 2024 को सफल बनाने के विश्वास के साथ यहाँ एकत्र हुए हैं. 21वीं सदी की शुरुआत में कई चुनौतियों से घिरे गुजरात को तत्कालीन मुख्यमंत्री श्री नरेंद्र भाई मोदी ने वाइब्रेंट समिट के माध्यम से आशा की नई किरण दिखाई थी. 2003 में वाइब्रेंट गुजरात जैसे ये विजनरी इवेंट का प्रारंभ करते हुए आदरणीय श्री नरेंद्र भाई ने कहा था, गुजरात कैन एंड गुजरातीज विल. आज यह समिट 2 दशक की असीम सफलता से पूरे विश्व के लिए नॉलेज शेयरिंग तथा नेटवर्किंग का सम्मानित मंच बन गया है. आज हम बड़े गौरव से कह सकते हैं कि आपकी प्रेरणा से ही गुजरात बेस्ट डेस्टिनेशन फॉर इन्वेस्टमेंट तथा देश के विकास का ग्रोथ इंजन बन गया है. आदरणीय नरेंद्र भाई जी
हर वाइब्रेंट समिट में गुजरात के वर्ल्ड क्लास डेवलपमेंट का विजन और नई पहलों की परिकल्पना हमें दी है। आप ही के मार्गदर्शन और नेतृत्व में गुजरात ने इसे भली भांति साकार किया है। गुजरात आप ही के मार्गदर्शन में पॉलिसी ड्रिवन स्टेट बना है। हम हमारी पॉलिसी के प्रति कमिटेड हैं। हम हर कमिटमेंट को ऑनर करते हैं। प्रधानमंत्री जी ने गुजरात में ग्लोबल फाइनेंस एक्टिविटी शुरू करने का विजन दिया और परिणाम स्वरूप उनके मार्गदर्शन में गिफ्ट सिटी आज वर्ल्ड की अनेक बड़ी फाइनेंशियल और फिनटेक कंपनियों का हब बन गया है। धौलेरा, SIR, साणंद मंडल बेचराजी का ऑटो मैन्युफैक्चरिंग हब, विश्व का सबसे बड़ा रिन्यूएबल एनर्जी पार्क, मेडिकल डिवाइसेस तथा बल्क थर्ड पार्ट, सेमीकंडक्टर डिस्प्ले फैब उत्पादन, इन स्पेस क्लस्टर, डिफेंस एंड एरोस्पेस मैन्युफैक्चरिंग, ऐसे अनेक उपलब्धियों और विकास के नए कीर्तिमान गुजरात ने वाइब्रेंट समिट की सफलता के फलस्वरूप हासिल किया है। इतना ही नहीं, गुजरात के इस मॉडल से प्रेरित होकर देश के अन्य राज्यों ने भी अपनी राज्यों के इवेंट में समिट के आयोजन शुरू किया है। माननीय प्रधानमंत्री जी के विकसित भारत के विजन के अनुरूप ही हमने 10th वाइब्रेंट गुजरात समिट की थीम गेटवे टू द फ्यूचर रखी है। यह समिट भारत के अमृत काल का पहला समिट है और यह प्रधानमंत्री जी की विभिन्न राष्ट्रीय प्राथमिकताएं सेमीकंडक्टर और इलेक्ट्रॉनिक्स, ग्रीन हाइड्रोजन, रिन्यूएबल एनर्जी, इलेक्ट्रिक मोबिलिटी, MSME और स्किल डेवलपमेंट पर फोकस्ड है। मुझे यह बताते हुए अत्यंत खुशी हो रही है कि इस वाइब्रेंट समिट के उपलक्ष्य में हो रहे MOUs की 50% MOUs ग्रीन MOUs हैं। क्लाइमेट चेंज की चुनौतियों का सामना करने और पर्यावरण की रक्षा के प्रधानमंत्री जी के विजन को साकार करते हुए ग्रीन ग्रोथ, रिन्यूएबल एनर्जी और सस्टेनेबल डेवलपमेंट के प्रति हमारी प्रतिबद्धता ये MOUs दर्शाती है। आर्थिक विकास पर बल देने के साथ गुजरात सरकार ने हमेशा सोशल सेक्टर डेवलपमेंट और क्वालिटी ऑफ लाइफ पर भी ध्यान केंद्रित किया है। देश के इस अमृत काल में आयोजित हो रहा यह वाइब्रेंट समिट हमारे लिए अमृत भविष्य का रोड मैप तय करेगा। ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા કરવાના બનાવો પણ સામે આવી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા આત્મહત્યા કરનારા ખેડૂતોને સહાય ચૂકવવા મામલે ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલા દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂતોને ખેત પેદાશોના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો પણ દેવાદાર બન્યા છે, આત્મહત્યા પણ કરી રહ્યા છે। ત્યારે ભરતસિંહ ઝાલા દ્વારા સરકાર ખેડૂતલક્ષી નીતિ બનાવવા અને ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ઉત્પાદનના પૂરા ભાવથી ખરીદી પણ કરવામાં આવે છે અને ટેકાના ભાવે ખરીદી બંધ કરવામાં આવે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે। મારું નામ ભરતસિંહ ઝાલા, અમારું સંગઠન ક્રાંતિ સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં પણ ખેડૂતો ખેતીમાં પાક નિષ્ફળ જતા પોતાના પરિવારનું ભરણપોષણ ન થતા દેવાદાર બનતા બેંકોને નોટિસ મળતા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। તો આવા આત્મહત્યા કરેલ ખેડૂતોને સરકારે હજી સુધી આર્થિક મદદ કરી નથી। આ બાબતે 2014માં વારાણસીમાં નરેન્દ્રભાઈ મોદી સ્પષ્ટ બોલ્યા હતા કે બીજા રાજ્ય કરતાં ગુજરાતમાં ખેડૂતોના આપઘાતો ઓછા છે, પણ ગુજરાતમાં પણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। આપણે આંકડાકીય રીતે ક્યાંય જવું નથી, પણ અમારી સરકાર આવશે તો પહેલા જ દિવસે આત્મહત્યા કરેલા ખેડૂતની પત્નીઓને, એના બાળકોને અને એની માતાઓ માન સન્માનપૂર્વક જીવન જીવે એ વ્યવસ્થા કરવામાં આવશે। નામદાર સુપ્રીમ કોર્ટે ગુજરાતના અને દેશના ખેડૂતોના આપઘાત અટકાવવા 6 જુલાઈ 2017ના રોજ એક મહત્વનો હુકમ કર્યો હતો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોના આપઘાત અટકાવવા યોગ્ય નીતિ બનાવે। એમાં યોગ્ય નીતિ બનાવવા માટે સોલિસિટર જનરલ સાહેબે સ્પષ્ટ કીધું હતું કે ભારત સરકાર એક મુસદ્દો તૈયાર કરી રહી છે, જેમાં ખેડૂતોનો ઉત્પાદનની ખરીદી કરવી, ઉત્પાદનના પૂરા ભાવ આપવા, કુદરતી આપત્તિમાં સમયસર અને પૂરું વળતર આપવું અને ખેડૂતોના દેવા નાબૂદી વગેરે બાબતે મુસદ્દો તૈયાર કરી છે। પણ દુઃખ સાથે કહેવાનું છે 2017 2023 થઈ હજી સુધી ભારત સરકારે કે ગુજરાત સરકારે
ખેડૂતોના આપઘાત અટકાવવા, ખેડૂતોની આવક બમણી કરવા કોઈ પણ જાતની નીતિ ન બનાવતા અમોએ અગાઉ મુખ્યમંત્રીને શ્રી પણ 2024ના વિધાનસભા બજેટ સત્રમાં ટોટલ બજેટના 50%ની બજેટની રકમ એગ્રીકલ્ચર પાછળ ફાળવે અને આજે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરના માધ્યમ થ્રુ અમે પણ એક રજૂઆત કરીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કપાસના 2000 રૂપિયાના ભાવથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કપાસની ખરીદી કરે. હાલમાં ડુંગળીની જે પરિસ્થિતિ છે એ જ કપાસની છે, એ જ મગફળીની છે, ભવિષ્યમાં એ જ ઘઉં કે જરૂરી ન થાય તો આ માટે વિધાનસભા બજેટ સત્રની અંદર તમામ ધારાસભ્યો એક મંચ ઉપર આવી અને ખેડૂતોના હિતમાં યોગ્ય નીતિ બનાવવા માટે નાણાકીય જોગવાઈ કરે, સરકારી ખર્ચે સિંચાઈ સુવિધા કરી આપે, ઉત્પાદનના પૂરા ભાવથી ખરીદી કરે. આ ટેકાના ભાવ એ ખેડૂતોને કૂવામાં જે ધક્કો દેવાના ભાવ છે એ ભાવ બિલકુલ નહીં ચાલે. તો સરકાર આ બાબતે ચિંતિત બને એ અમારી સ્પષ્ટ માગણી છે. ભુજની બજારમાં હાલ અવનવા પતંગ અને દોરીની પતંગ રસિયાઓ દ્વારા મન ભરીને ખરીદી કરવામાં આવી રહી છે, તો મોટા પતંગની ભારે ડિમાન્ડ પણ જોવા મળી રહી છે. તો ઠંડીના કારણે ગામડાના લોકો ખરીદી કરવા માટે ઓછા આવી રહ્યા છે. તો આ વર્ષે લોકો ચીલ, ફુમ્મક, ઘેરા, ચાંદ સહિતના પતંગોની પણ પતંગ ખરીદી કરી રહ્યા છે. સાથે સાથે દોરામાં બરેલીની અને નવતરના પાંડાની ફિરકી આ વખતે હોટ ફેવરિટ જોવા મળી રહી છે. શહેરી વિસ્તારોમાં સામાન્ય રીતે પતંગ રસિયાઓ કાગળના પતંગ ઉડાડવાનું વધારે પસંદ કરતા હોય છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો આજે પણ પ્લાસ્ટિકના પતંગની વધારે માંગ કરતા હોય છે, જેમાં મુખ્યત્વે ઝાલર પ્રિન્ટ, છોટા ભીમ, ઈગલ, ખંભાત, જોધપુર અને જેતપુરની પતંગની વધુ માંગ છે. ફિરકીની દોરીમાં લાલ કિલ્લા, ગ્લાઇન્ડર તેમજ કમાન્ડો જેવી દોરીની રિટેલ વેપારીઓમાં માંગ વધુ જોવા મળી રહી છે. હાલમાં પતંગ દોરાના ભાવમાં ગત વર્ષ કરતાં 2 થી 5% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ ભાવને અવગણીને પણ ભુજની પતંગ બજારમાં સારી એવી ઘરાકી જોવા મળશે તેવું વેપારીઓએ જણાવ્યું હતું. માર્કેટની જો વાત કરીએ તો અત્યારે ઠંડીના કારણે થોડીક ગામડાની ગ્રાહકી ઓછી છે, પણ વચમાં ગ્રાહકી સારી હતી, શહેરની ગ્રાહકી સારી છે. ભાવ વધારાની જો આપણે વાત કરતા હોઈએ તો ખાસ કોઈ ભાવ વધારો છે નહીં, નજીવો 2 થી 5% ભાવ વધારો છે. વેરાયટીની વાત કરતા હોય તો ઝાલર, અઢી હેવી કાર્ડ, ચીલ, વ્હાઇટ ચીલ, કલર ચીલ એની ડિમાન્ડ સારી હોય છે. એ શહેરની અંદર ચાલતી, ગામડાની અંદર પ્લાસ્ટિકના પતંગ ચાલે, એની અંદર સુપર પ્રિન્ટ, બેન્ટેન, છોટા ભીમ એ બધે ચાલતા હોય છે. આ વર્ષની જો આપણે વાત કરીએ, આ વર્ષે પણ પરિસ્થિતિ એ જ છે, કેમ કે છેલ્લા 10-15 દિવસથી ભયંકર ઠંડી છે. ઠંડીના કારણે બરેલીની અંદર કોરા પડે છે, એના કારણે કોઈ પણ જાતનો માલ આવતો નથી. હવે અમારો માલ જે જૂનો હોય એ જ અમે ચલાવીએ છીએ. એની અંદર ગ્લાઇન્ડર, લાલ કિલ્લા, તેજ કમાન્ડર એ સારી એવી ચાલતી હોય છે અને એની અંદર કોઈ પણ જાતનું ચીટિંગ નથી હોતો. મકર સંક્રાંતિ પર્વની ઉજવણી માટે રંગબેરંગી પતંગોથી ભુજની બજારો સજ્જ થઈ ચૂકી છે. કચ્છ અને ખાસ કરીને ગુજરાતીઓના માનીતા તહેવાર ઉત્તરાયણના પર્વને લઈને ભુજની બજારોમાં ઠેર ઠેર રંગબેરંગી પતંગો, નાના પતંગો, ફેન્સી માસ્ક, સોલાર કેપ, બ્લુગલ, ગુબ્બારા, કાપડના પતંગો, ફુગાઓ સહિતની વસ્તુની ડિમાન્ડ પણ વધતી જઈ રહી છે. નવી વેરાયટીઓમાં આ વખતે અવનવા કાપડના પતંગો તેમજ મોટા જરીવાળા કાગળના અને પ્લાસ્ટિકના પતંગો આવ્યા છે. તો કિનિયા બાંધેલા પતંગોની માંગ પણ વધી છે. બજારમાં 3 કિલોના વજનનો મોટો ફિરકો પણ આવ્યો છે. તો નાના બાળકો માટે અવનવી પ્રિન્ટવાળા, કાર્ટૂનવાળા પતંગો અને ખાસ કરીને ફિશિંગ પતંગ આવ્યા છે, જેનાથી બાળકોના હાથમાં ચીરા ન પડે. ઘરાકી તો અત્યારે થોડુંક ઠંડી વધારે છે એટલે ઠંડીનો જેવો માહોલ છે અત્યારે, પણ આવતા દિવસોમાં ધીમે ધીમે ઘરાકીઓમાં વધારો થાય એવી અમારી ઈચ્છા છે. આજે આ વખતે વેરાયટીઓમાં અલગ અલગ વિવિધ કલરની પતંગો છે. પછી જે રેગ્યુલર જે પતંગો ચાલે છે, વ્હાઇટ ચીલ છે, કલર ચીલ છે, વ્હાઇટમાં પ્રિન્ટો છે, મોટી પતંગો છે. પછી ચાઇનીઝ પતંગ કે ચાઇનીઝ ફિરકીઓ તો આપણે રાખતા નથી, બાકી એનામાં સમજી લો ને અલગ અલગ નાના બાળકો માટેની આઈટમોમાં વિવિધ ફેન્સી પતંગ છે, જેવો કે ફિશિંગ પતંગ આવે કે નાના છોકરાઓને બાળકોને હાથમાં દોરા ન વાગે એ લોકોને ખાલી ફિરકી પકડી રાખવાની, ઓટોમેટિક એનાથી પતંગો જગે એવી આઈટમો નાના બાળકો માટે વિવિધ આઈટમો પણ છે. ભુજની જનતા ઉત્તરાયણની પહેલાના 2 દિવસોમાં ખરીદી કરવા ઉમટે છે. હાલ ગામડાની ગરાકીમાં ઠંડીના કારણે ઘટાડો છે. ઉપરાંત દોરીની વાત કરવામાં આવે તો ખાસ કરીને બરેલીની દોરીની માંગ હોય છે, પરંતુ આ વખતે પણ ઠંડીના કારણે પોરા પડવાના હિસાબે દોરાનો જથ્થો પૂરતા પ્રમાણમાં નથી આવ્યો અને તેની જગ્યાએ નવતર, પાંડા તેમજ લાલ કિલ્લા જેવી દોરીની માંગ પણ વધી છે. આ વખતે ગત વર્ષની સરખામણીએ 2 થી 5% જેટલો ભાવ વધારો આવ્યો છે. છેલ્લા થોડાક વર્ષોથી
કાના બાંધેલા પતંગોની માંગ પણ વધારે રહે છે, જેના હિસાબે આ વર્ષે 3000 જેટલા કાના બાંધેલા પતંગો તૈયાર કરવામાં આવ્યા છે. પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ. આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ ભગવાન શ્રી રામને વધાવી રહ્યા છે. કલાકારો પણ પોતાની કળાની મદદથી આ દિવ્ય ઉત્સવમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે રાજકોટના વતની અને સમગ્ર દેશ અને દુનિયામાં પોતાની ગાયકીથી સિદ્ધિ ધરાવતા એવા ઓસ્માન મીર દ્વારા ભગવાન શ્રી રામનું ગીત ગાવામાં આવ્યું છે. ગીતના શબ્દો પણ પોતે જ લખ્યા છે. આ ગીત થકી કલાકાર ઓસ્માન મીરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પોતાની ભાવના વ્યક્ત કરી છે. આ ગીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ શેર કરવામાં આવ્યું છે. ત્યારે આ ગીતને લોકો ખૂબ જ ચાહના આપી રહ્યા છે. ગાયક કલાકાર ઓસ્માન મીર આ ગીતની રચના વિશે અને ભગવાન રામના મંદિરને લઈને પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને સાથે GDPL નિર્માણ ન્યૂઝ સાથે પણ ખાસ વાતચીત કરી હતી. અયોધ્યા ખાતે આગામી 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામના મંદિરનું જે છે તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, જેને લઈ સમગ્ર દેશની અંદર એક ઉત્સાહનો માહોલ છે. ત્યારે રાજકોટના અને સમગ્ર સૌરાષ્ટ્ર અને દેશ દુનિયામાં પોતાની નામના ધરાવતા ઓસ્માનભાઈ મીર દ્વારા છે તે એક ગીત રજૂ કરવામાં આવ્યું છે અને PM દ્વારા આ ગીતને ટ્વીટ કરવામાં આવ્યું છે. શું કહેશો? મારા માટે બહુ જ સૌભાગ્યની વાત છે કે આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ આજે મારું લખેલું, મારું ગાયેલું અને મારું કમ્પોઝ કરેલું ભજન શેર કર્યું છે અને ખરેખર આજે ગૌરવની લાગણી અનુભવું છું અને સાથે સાથે આપણા પ્રધાનમંત્રીશ્રીને હૃદયથી ખૂબ ખૂબ વધાઈ પણ આપું છું. ભાઈ, ગીતની બે કડી થઈ જાય. જરૂર. હે રામજી પધારે, શ્રી રામજી પધારે, रामजी पधारे, श्री रामजी पधारे, देखो अवध नगरिया में रामजी पधारे, नाचो गाओ सब मिल मंगल गावो, जय श्री राम का नारा लगावो, हाँ देखो मोहनी मूर्तिया रामजी पधारे, देखो अवध नगरिया में रामजी पधारे. ઓસણભાઈ, આગામી 22 તારીખે જ્યારે મોટું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, આ પળના સાક્ષી બનવાનો અવસર મળે, કેવો ઉત્સાહ હશે? આ જે ઉત્સાહ છે, ઉમંગ છે, જે ઉમળકો છે, મેં મારા ભજન દ્વારા વ્યક્ત કર્યો છે. આખા ભારત વર્ષમાં અને ભારત નહીં પણ હું તો આખા વિશ્વની વાત કરું છું, એ પળના જે આપણે સાક્ષી બનવાના છીએ એ અવસર નો ઇંતજાર છે અને એનો આપણે બધા સાક્ષી બનવાના છે, એનો એક ખૂબ આનંદ છે. ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો જ્યારે આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભવ્ય ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે, જેને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહ છે. ત્યારે કલાકાર હોય કે પછી નાનો વ્યક્તિ હોય, તમામ પોતાની રીતના પોતાનું યોગદાન આપી રહ્યું છે. ત્યારે રાજકોટના ઓસ્માન મીરે ગાયેલું ગીત છે તેને વડાપ્રધાન મોદી દ્વારા ટ્વીટ કરતા સમગ્ર દેશની અંદર આ ગીત છે તે હાલ વાયરલ થઈ રહ્યું છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ, રાજકોટ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મોટાભાગના ખેતરમાં સુકારા સહિતનો રોગ જોવા મળતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ખેતી પાછળ કરેલ ખર્ચ પણ નીકળી શકે તેમ નથી. જિલ્લામાં 24,000 હેક્ટર કરતાં વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં મોટાભાગના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખેતી કરી રહ્યા છે. બટાકાની ખેતી પાછળ એક દીઠ 50 થી 55,000નો ખર્ચ થાય છે. હાલની પરિસ્થિતિ એવી બની છે કે બટાકાના પાકમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે, જેને લઈને બટાકાના પાન બગડી ગયા છે અને ખેતર જાણે સુકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. મૂળિયા પણ કોવાઈ ગયા છે. હરિયોલ ગામમાં 70%થી વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે અને મોટાભાગના ખેતરોમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે. 50 વીઘામાં બટાકાનું વાવેતર કરેલું હતું. બટાકાનું વાવેતર કર્યા પછી આજે 55 દિવસ થયા. આ 90 દિવસનો ઉપરનો પાક છે, 90 દિવસે તૈયાર થઈ શકે, પરંતુ આ વાતાવરણના કારણે ધુમ્મસ અતિશય પડવાથી બટાકામાં સુકારાનો રોગ લાગુ પડેલ છે. રોગ લાગુ પડવાથી બટાકું એકદમ સુકાઈ ગયું છે, જેના કારણે નીચે બટાકાની સાઈઝ પણ બનતી નથી અને ખૂબ નુકસાન થાય એવું છે ખેડૂત. આ સુકારો છે એ ઉપરથી નીચેથી ચાલુ થાય છે અને છેક ઉપરની ટોચ સુધી આવી જાય છે, જેના કારણે બધા જ પાના બળી જાય છે અને બટાકું એકદમ સુકાઈ જાય છે, છોડ આખું.
સતત વાદળછાયા વાતાવરણ અને સવારે બટાકાના પાન પર ઝાકળ પડવાને લઈને આ સુકારો આવ્યો હોય તેવું ખેડૂતો માની રહ્યા છે. આ ઉપરાંત ફૂગજન્ય કોઈ રોગચાળો આવ્યો હોય તેવું પણ ખેડૂતો માની રહ્યા છે. સુકારાને લઈને બટાકાના પાન તો ઠીક પણ મૂળિયા પણ ગોવાઈ ગયા છે. આમ તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં 45 mm કરતાં વધુની બટાકાની સાઈઝ થાય તો ખેડૂતોનો પાક વેપારી લઈ શકે, પરંતુ હાલ તો ખેડૂતોના બટાકાની સાઈઝ 30 થી 35 mm થઈ ગઈ છે, જેને લઈને આ બટાકા તો ગ્રેડિંગમાં નીકળી જતા ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે તેમ છે. વાવેતર પાછળ કરેલ ખર્ચ ઉપરાંત 20 થી 25 હજારની દવાઓનો છંટકાવ કરવા છતાં પણ આ સુકારાનો નિવેડો આવતો જ નથી. શિયાળા પાકમાં અત્યારે મોટાભાગનું હડિયોલ ગામમાં 70% જેટલું બટાકાનું વાવેતર થયેલું છે અને એ પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયેલું છે. અત્યારે બટાકું 41 દિવસનું થવા આવ્યું છે, પણ 40 દિવસના બટાકામાં એકદમ સુકારો આવી ગયો છે. પરિણામે આખે ને આખા ખેતર સુકાઈ ગયા છે અને ખેડૂતોને ઘણું બધું નુકસાન જાય એવું છે. લગભગ 7,000 રૂપિયા લીટરવાળી દવાનો છંટકાવ કર્યો છે, છતાં પણ ખેડૂતોને રિઝલ્ટ મળતું નથી અને પરિણામે વીઘે 50,000 થી 60,000 જેટલું નુકસાન જાય એવી ભીતિ અત્યારે સેવાઈ રહી છે. એક તો ખેડૂતો રાત દિવસ મહેનત કરીને ખેતી કરે છે અને બીજું હજારો રૂપિયા પણ ખર્ચ કરે છે, પરંતુ વારંવાર વાતાવરણમાં બદલાવને લઈને ખેડૂતો પણ કુદરત સામે લાચાર બન્યા છે. હવે ખેડૂતો સરકાર પાસે સહાયની આશ રાખી રહ્યા છે. સુરેશ થોરી, નિર્માણ ન્યૂઝ, સાબરકાંઠા. બાળકોથી લઈને મોટેરાઓમાં અતિપ્રિય તહેવાર એટલે કે ઉત્તરાયણ, જેને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેમાં પણ દરેક પર્વને ધામધૂમથી ઉજવવામાં અગ્રેસર એવા રાજકોટમાં પતંગ રસિયાઓ ઉત્તરાયણ પર્વની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પતંગ દોરી અને ખરીદવા માટે બજારમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળે છે. ત્યારે આ વર્ષે તો મોદી અને યોગીની જુગલ જોડીવાળી પતંગ બજારમાં ધૂમ મચાવી રહી છે. આ ઉપરાંત વિવિધ સ્લોગન, વિવિધ થીમ સાથે પતંગ બજારમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. સાથે લોકો બેટરીવાળી ફિરકીની પણ ખરીદી કરી રહ્યા છે. પતંગ અને દોરીના ભાવમાં 10% જેટલો ભાવ વધારો પણ જોવા મળ્યો છે. તેમ છતાં પણ લોકો બજારમાં ઉત્સાહ સાથે ખરીદી કરી રહ્યા છે. ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ છે તે રાજકોટના જૂના અને જાણીતા બજાર એટલે કે સદર બજારમાં આવી પહોંચી છે. જ્યાંથી છે તે રાજકોટ વાસીઓ છે તે મોટા પ્રમાણમાં છે તે પતંગ અને દોરીની ખરીદી કરતા હોય છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સદર બજારમાં છે તે લોકો છે તે પોતે દોરી અને જે પતંગની છે ખરીદી કરવા માટે પહોંચતા હોય છે, જે રાજકોટની જૂની અને જાણીતી બજાર કહી શકાય. જે આ ઉત્તરાયણનો તહેવાર છે તે મોટેરાથી લઈ અને બાળકો સુધી દરેકનો અતિ પ્રિય તહેવાર ગણવામાં આવે છે, જેના કારણે રાજકોટમાં છે તે સદર બજારમાં છે પતંગ અને દોરીની છે તે ધમધમાટ શરૂ થયો છે. હાટડીઓ નીકળી રહી છે, કારણ કે જે મોટા પ્રમાણમાં છે એ લોકો છે પતંગ અને દોરીની ખરીદી કરતા હોય છે. પતંગ રસિયાઓ છે તે અત્યારથી જ છે એ પતંગ અને દોરીની ખરીદી કરવાની શરૂ કરી દીધી છે. મોટા પ્રમાણમાં છે તે પતંગની ખરીદી કરી અને જે આ ઉત્તરાયણનો તહેવાર છે તેને મન મૂકી અને ઉત્સવની જેમ ઉજવતા હોય છે, જેના કારણે છે લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને વાત કરવામાં આવે તો વેપારીઓ છે તેમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ છે તે આ વર્ષે છે તે પણ મોટા પ્રમાણમાં છે તે અવનવી આઈટમો સાથે છે તે પતંગો અને દોરીની છે તે જોવા મળી રહી છે, કારણ કે જે લોકોમાં એક ઉત્સાહ હોય છે. ઉત્તરાયણનો તહેવાર છે તે લોકો માટે અતિ પ્રિય હોય છે. બાળકોથી લઈને મોટેડા સુધીનો આ તહેવાર છે, તેના કારણે છે તે લોકોમાં છે તે ઉત્સાહ જોવા મળતો હોય છે, જેના કારણે એ કંઈક ના કંઈક નવી વેરાયટીઓ સામે આવતી હોય છે. પતંગમાં હોય કે પછી દોરીમાં હોય તો નવી વેરાયટી સામે આવતી હોય છે. ત્યારે આ વર્ષે છે તે ફિરકીમાં પણ છે તે નવી વેરાયટી સામે આવી છે, કારણ કે જે એ દોરી વીંટળવા માટે ફિરકીનો ઉપયોગ થતો હોય છે તે ફિરકી છે તે કંઈક ના કંઈક હાલ છે તે ઇલેક્ટ્રિક ફિરકી જોવા મળી રહી છે, જેના કારણે પતંગ રસિયાઓમાં છે તે એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં છે સદર બજાર છે તેમાં આ પતંગોની છે તે શરૂઆત થઈ ગઈ છે. ફિરકી હોય તેની પણ શરૂઆત થઈ ગઈ છે. લોકોમાં છે તે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અવનવી પતંગો સાથે છે તે ઉત્તરાયણનો તહેવાર આ લોકો ઉજવશે. અને સાથે જ વાત કરવામાં આવે તો લોકોમાં છે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે જે આ ઉત્તરાયણનો તહેવાર છે તે મોટેરા અને બાળકો માટે છે તે અતિ પ્રિય તહેવાર ગણવામાં આવે છે. અવનવી વેરાયટીઓ સાથે છે તે પતંગ અને દોરીની છે રાજકોટની સદર બજારમાં શરૂઆત થઈ ગઈ છે અને મોટા પ્રમાણમાં છે એ હાલ લોકો છે તે ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે આપણી સાથે સદર બજારના પતંગ અને દોરીના વેપારી છે રાજુભાઈ, તેમની સાથે જ વાત કરીશું. રાજુભાઈ, ખાસ કરી નવી શું વેરાયટી અને નવા શું પતંગ? પતંગમાં છે ને જયપુરની એવી છે, અમૃતસરની, એ બધી અત્યારે સારી પતંગો આવી છે. બાકી આપણે લોકલમાં બહુ નવી નથી. આ મોદી ને યોગી એવી રીતે આવી છે. બાકી છોકરાઓની રનિંગ છે બેન્ડ અને સ્પાઈડર. આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર કઈ પતંગ રહેશે?
આ એ જયપુરની અમુક જે વેરાયટી છે ને એ આકર્ષણનો, અને બાકી મોદીની ને યોગીની એ 2 પતંગ આકર્ષણ. ખાસ કરીને ફિરકીમાં નવી વેરાયટી આવી છે, લોકોના હાથ આ વર્ષે નહીં દુખે કારણ કે ઇલેક્ટ્રિક ફિરકી જોવા. આ ઇલેક્ટ્રિક ફિરકી આવી છે, હવે કેટલી સક્સેસ જાય એ આ વર્ષે ગ્રાહક ઉડાડે પછી આપણને ખબર પડે. ક્વોલિટી સારી છે, વાંધો નથી. પતંગ અને દોરીના ભાવમાં આ વર્ષે શું સુધારા? 10% વધારો છે, તો એ તો રેગ્યુલર દર વર્ષે આવે જ છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન ને મજૂરી એ 2 વધીને આવે જ છે. અને વેપારી તરફથી, રાજકોટ સદર બજારના વેપારી તરફથી એક બધાને રિક્વેસ્ટ છે ગ્રાહકને કે 22 તારીખે આપણે જે રામ ભગવાનનું જે ભવ્ય આયોજન છે તો એ બધાએ નક્કી કર્યું છે કે થોડા ફટાકડા ફોડશું, સિરીઝું કે દીવડા થોડું બધાએ કરજો, કારણ કે આપણો આ તહેવાર છે. એટલે અમારી રિક્વેસ્ટ છે કે બધાએ ભલે 100, 200, 500 ના પણ ફટાકડા ફોડજો ખરા. ખાસ કરી અને પતંગ અને દોરીનો જે લોકોમાં ઉત્સાહ હોય છે, અત્યારે કેવી ખરીદી રહે છે? આ 2 દિવસથી ગ્રાહકી ચાલુ થઈ ગઈ, બાકી હોલસેલની ગ્રાહકી બહુ સારી. બાકી તહેવાર શું છે 2-4 દિવસના હોય છે, એટલે છેલ્લા 2 દી ગ્રાહકી રહેશે, વાંધો નથી, ગ્રાહકી ચાલુ થઈ ગઈ છે. પણ વેપારીઓમાં છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે જે નવી વેરાયટીઓ સાથે છે પતંગ અને દોરીની છે રાજકોટની સદર બજારમાં એન્ટ્રી થઈ છે. લોકો છે તે ખરીદી કરવા માટે છે તે બજાર સુધી પહોંચી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર, રાજકોટ. શહેરમાં આવેલા સરદાર ધામ સંસ્થા દ્વારા રાજકોટમાં આવેલા ન્યૂ 150 ફૂટ રિંગ રોડ ખાતે 4 દિવસ સુધી સૌરાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું એક્ઝિબિશન GPBS એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે. 45 જેટલી વિવિધ કેટેગરી ધરાવતા 1100 જેટલા બિઝનેસ એક્ઝિબિશન સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે, જેમાં 10 લાખથી પણ વધુ મુલાકાતીઓ ભાગ લેશે. બિઝનેસ એક્સપોમાં 40થી પણ વધુ દેશોના પ્રતિનિધિઓ જોડાયા છે. એક્સપોમાં કેનેડા, થાઇલેન્ડ, જર્મની, ઇજિપ્ત, તુર્કી, નેપાળ સહિતના દેશના ઉદ્યોગકારો મુલાકાત લેવા માટે આવ્યા છે. સિરામિક ઉદ્યોગ માટે 200થી પણ વધુ ઉદ્યોગકારો વિદેશથી આવ્યા છે. વિદેશથી આવેલા ઉદ્યોગકારો સાથે B2B મિટિંગ પણ કરવામાં આવી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં બનતી પ્રોડક્ટ્સને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્લોબલ માર્કેટનો પણ લાભ મળશે. ફોરેનથી 600+ ડેલિગેટ્સે આ એક્સપોની વિઝિટ કરેલી છે. સિરામિકના 350થી વધુ ડેડિકેટેડ બાયરો અહીંયા B2B મિટિંગ કરી ચૂક્યા છે, અને એક્સપોની અંદર એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ, પ્લાસ્ટિક, FMCG અલગ પ્રોડક્ટના ઘણા બધા બાયર્સ આ એક્સપોની વિઝિટે આવેલા છે. અહીંયાથી લગભગ અમે 7 તારીખથી એક્સપો ખુલ્લો મૂક્યો છે. 7 થી 10 4 દિવસ અમે એક્સપો ખુલ્લો મૂક્યો છે. એ બધે જ અમે જોવા જઈએ તો 3 લાખ લોકોની રોજ એન્ટ્રી થઈ છે, અને એક્ઝિબિટર્સના ફીડબેક અને સ્પોન્સર્સના ફીડબેક અમે 2 દિવસથી સતત લઈએ છીએ. અને એક્ઝિબિટર્સ એકદમ એવા ખુશ છે કે એક એક્ઝામ્પલ આપું કે ડૉક્ટર પંપ અમારા સ્પોન્સર્સ છે, એનો મેં જે એવું ફીડબેક લીધો કે અમે તો 50-60 વર્ષ જૂની કંપની છીએ, અને આ એક્સપોમાં અમને અલગ એવું લાગ્યું કે ગુજરાત બહારના 100થી 80+ ડીલર એને ગુજરાત બહારના આ એક્સપોમાંથી મળ્યા, અને એ તો દેશ વિદેશમાં એક્સપો કરતા હોય છે, પણ આટલા એને ડીલર ક્યારેય કોઈ એક્સપોમાં મળ્યા નથી. તો એક અમારી આ સક્સેસ છે, અને બધા એક્ઝિબિટર્સ પાસેથી અમે અમારું ફીડબેક ફોર્મ પણ લઈએ છીએ, અને જે કંઈ નાની મોટી એવું હોય તો અમે ત્યાં અમારું કરેક્શન કરી અને એક્સપોને આગળ વધારીએ છીએ. ખાસ કરીને હું GPBSની સાથે પણ જોડાયેલ છું અને કેપેક્સિલનો સિનિયર વાઇસ ચેરમેન છું. કેપેક્સિલ દ્વારા એટલે કે કોમર્સ મિનિસ્ટ્રી દ્વારા વિદેશથી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે 200 જેટલા બાયર લાવવામાં આવ્યા છે, અને ભારતના 190 ઉદ્યોગકારો સાથે તેમની B2B મિટિંગ પણ કરવામાં આવી છે. સાથોસાથ વિશ્વભરમાંથી જે 500થી વધુ જે સિરામિક અને બીજી અન્ય પ્રોડક્ટના જે બાયરો આવ્યા છે, 101 જેવા એવા ડેલિગેશન આવ્યા છે જે ચેમ્બર ઓફ કોમર્સમાંથી હોય, એમ્બેસીમાંથી હોય, મિનિસ્ટ્રી અલગ દેશોના મિનિસ્ટરો પણ આવ્યા છે. જેમ કે આજે શ્રીલંકાના એનર્જી મિનિસ્ટર આવ્યા હતા, અને સોલારના જે મેન્યુફેક્ચર છે તેની સાથે B2B રહી. સાથોસાથ આવતીકાલે હેલ્થ મિનિસ્ટર કંબોડિયાના આવી રહ્યા છે, જેમાં હેલ્થ અને આયુર્વેદા પ્રોડક્ટ ઉપર પણ B2B કરવાની છે. તો આવી રીતે ફાર્માસ્યુટિકલનું પણ એક ડેલિગેશન આવી રહ્યું છે. તો આવી જુદી જે પ્રોડક્ટ છે તેમના B2B કરી અને ભારતના ઉત્પાદકોને, મેન્યુફેક્ચરોને વૈશ્વિક માર્કેટ મળે તે માટે કહી શકાય કે સૌરાષ્ટ્ર ખાતેનું આ એક સૌથી મોટું પ્લેટફોર્મ આજ સુધીમાં ક્યારે ન મળ્યું તેવું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.